જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખારેકની ચટણી. તો ચાલો બનાવીએ. ખારેકની ચટણી બનાવવા માટે મેં 8 થી 10 નંગ ખારેક લીધી છે. મરચાં, ધાણા, લસણ, લીંબુ અને આખું જીરું લીધું છે. આપણે મરચાંને કટ કરી લેશું. અંદરના આપણે બી છે એ આપણે કાઢી લેશું. આપણે મરચાં કટ કરીને તૈયાર કરી લીધા છે. આપણે લીલા ધાણા લીધા છે, એ આપણે ડાળખીવાળા લીધા છે, એ આપણે કટ કરી લેશું. આપણે થોડીક લસણની કળીઓ લીધી છે, એ પણ નાખી દઈશું એમાં. આપણે ખારેકને આવી રીતે બધા તોડી લેશું અને ઉપરથી આપણે કટ કરીને 2 ફાડા કરીને ઠળીઓ કાઢી લેશું. આવી રીતે એવી રીતે આપણે બધી ખારેકમાંથી ઠળિયા કાઢીને કટ કરી લેશું. આપણે ખારેક કટ કરીને નાખી દીધું છે. આપણે અડધું લીંબુનો રસ નીચવશું. આપણે 1 ચમચી આખું જીરું લીધું છે, એ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આપણે ગળપણ માટે ખાંડ નાખશું અને બધું મિક્સ કરી લેશું. આપણે થોડું થોડું કરીને મિક્સર જારમાં પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. એકદમ સરસ આપણે પીસાઈ ગયું છે. આપણે સર્વ કરી લેશું બાઉલમાં. એકદમ ખારેકની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ખાવાની ખૂબ જ મજા આવશે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. આ ચટણી તમે સવારમાં ભાખરી સાથે, રોટલી સાથે ખાઈ શકશો અને ખાવામાં ખૂબ જ મજા આવશે. આપણી ખારેકની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.